હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 2 ડિસેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનની મેગેઝિન જે તમે રીડ કરો છો, જેમાં આપણે વીકલી કરંટ અફેર પબ્લિશ કરીએ છીએ, તો એના નવેમ્બર મહિનાના તમામ અંક 4 અંક છે અવેલેબલ થઈ ચૂકેલા છે, 42, 43, 44 અને 45. તો આ એનું ફર્સ્ટ પેજ છે, કવર પેજ છે, તમે જોઈ શકો છો. તમામે તમામ મેગેઝિનની લિંક મેં ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દીધી છે. તો ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો. તમામ અપડેટ્સ છે સ્ટાર એજ્યુકેશનની તમને ટેલિગ્રામમાં પણ મળતી રહેશે. અને એક સ્ટાર એજ્યુકેશનલની આપણે પર્સનલ વેબસાઇટ જ બનાવી લીધી છે, જેમાં તમને માત્ર ને માત્ર સ્ટાર એજ્યુકેશનની તમામ અપડેટ મળશે. તો આ વેબસાઇટ પણ જરૂરથી વિઝિટ કરજો, stareducationbyhardikchhatbar.com. ઓકે, તો ડાયરેક્ટલી એડ્રેસ બારમાં આટલું ટાઈપ કરવું પડશે તમારે અને વિઝિટ કરજો વેબસાઇટને. તમામ મેગેઝિન પણ તમને મળી જશે. અને એક બુક પણ આપણે ટૂંક સમયમાં લોન્ચ કરશું, જેમાં મંથલી કરંટ અફેર આવશે. બરાબર, તો એ પણ ટૂંક સમયમાં આવી જશે. તો થોડોક વેઇટ કરજો. તમામ PDF ઉપર કામ ચાલુ જ છે. ઓકે, તો શરૂ કરીએ હવે આજના 2 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? ગઈકાલે હતો વિશ્વ એઇડ્સ દિવસ. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન એ, 1 ડિસેમ્બર. તો 1 ડિસેમ્બર 2020ના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. અને એઇડ્સ છે, બરાબર, એના પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે થઈને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એઇડ્સ છે એ વાયરસના કારણે થતો રોગ છે. તો ક્વેશ્ચન એવો આવે ઘણી વખત કે નીચેનામાંથી કયો રોગ વાયરસના કારણે થાય છે અથવા તો કયો રોગ વાયરસના કારણે થતો નથી. તો આપણને એ બાબતમાં ખબર હોવી જોઈએ. એઇડ્સ છે વાયરસના કારણે થતો રોગ છે. બરાબર, HIV નામના વાયરસથી થાય છે. HIVનું ફૂલ ફોર્મ શું થાય? હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. અને એઇડ્સ છે, એઇડ્સનું પૂરું નામ શું થાય? એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો આ બંનેના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. અને વિશ્વ એઇડ્સ દિવસની આ વખતની 2020ની થીમ શું હતી? એન્ડિંગ ધ HIV એઇડ્સ એપિડેમિક, રેઝિલિયન્સ એન્ડ ઇમ્પેક્ટ. તો આ થીમ પણ યાદ રાખજો. આવા જ દિવસોની થીમ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી ક્યારે થઈ? 1988માં. બરાબર, તો એટલા પોઈન્ટ આમાંથી તમારે યાદ રાખવાના. નેક્સ્ટ ક્વેશ્ચન: BSFના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી હાલમાં કરવામાં આવી? તો BSFનો ઓપ્શનમાં જે કરેક્ટ આન્સર છે ઓપ્શનમાં છે જ નહીં. આપણે નાનકડું કરેક્શન કરી લઈએ, અહીંયા 56 કરી નાખીએ. બરાબર, તો BSFનો 56મો સ્થાપના દિવસ છે, એની ઉજવણી કરવામાં આવી. તો આપણો આન્સર થઈ જશે ઓપ્શન સી. બરાબર, તો 1 ડિસેમ્બર 2020ના રોજ છે BSFનો 56મો સ્થાપના દિવસ છે, એની ઉજવણી કરવામાં આવી. ક્યારે? 1 ડિસેમ્બરે. આ પણ ગઈકાલે જ હતું. તો 56મો સ્થાપના દિવસ હતો. બરાબર, અને BSFનું પૂરું નામ શું થાય? બોર્ડર સિક્યુરિટી ફોર્સ. BSFની સ્થાપના થઈ હતી 1 ડિસેમ્બર 1965ના રોજ. મુખ્ય મથક છે એનું નવી દિલ્હીમાં. અને હાલમાં BSFના ડાયરેક્ટર જનરલ છે રાકેશ અસ્થાના. કોણ છે? રાકેશ અસ્થાના. અને 1984ની બેચના IPS અધિકારી છે રાકેશ અસ્થાના. બાકી હમણાં જ ઇન્ડિયન એરફોર્સનો સ્થાપના દિવસ પણ ગયો 88મો. એ ક્યારે હતો? 8 ઓક્ટોબરે. બરાબર, 9 ઓક્ટોબરે IFS દિવસ પણ હતો. બરાબર, તો આ બધું યાદ રાખજો. તાજેતરમાં નાગાલેન્ડના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? તો આ પણ ક્યારે હતો? નાગાલેન્ડનો સ્થાપના દિવસ એ પણ 1 ડિસેમ્બરે જ હતો. તો આ તમામ 3 દિવસો છે એની ઉજવણી થઈ હતી 1 ડિસેમ્બરે. તો નાગાલેન્ડનો કેટલામો હતો એવું પૂછેલું છે, તો 58મો. બરાબર, નાગાલેન્ડના તાજેતરમાં જ 58માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. નાગાલેન્ડ છે 1 ડિસેમ્બર 1963ના રોજ ભારતનું કેટલામું? 16મું રાજ્ય બનેલું હતું. કેટલામું? 16મું. બરાબર, હાલમાં
મુખ્યમંત્રી છે નાગાલેન્ડના નેફ્યુ રિયો, રાજ્યપાલ છે ત્યાંના RN રવિ, બાકી નાગાલેન્ડની રાજધાની છે કોહિમા. તો 1 ડિસેમ્બરે 3 અગત્યના દિવસો જોયા. કયા કયા? એક તો વિશ્વ એડ્સ દિવસ, BSFનો સ્થાપના દિવસ અને નાગાલેન્ડનો 58મો સ્થાપના દિવસ હતો. બરાબર, તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના. તાજેતરમાં ડિસેમ્બર 2020 દરમિયાન કયા રાજ્યની સરકારે RT-PCR ટેસ્ટ એની રકમમાં ઘટાડો કર્યો છે? તો જે ખાનગી લેબોરેટરી જે ટેસ્ટ કરે છે RT-PCRનો, તો એમાં સરકારે કિંમતમાં ઘટાડો કરવાનો આદેશ કર્યા છે. તો આ કયા રાજ્યની સરકારે કર્યા છે? ગુજરાત રાજ્યની સરકારે. તો ગુજરાત આવે એટલે બહુ મહત્વનું થઈ જાય. ઓપ્શન બી આપણો આન્સર છે. તો RT-PCR ટેસ્ટની રકમમાં ઘટાડો કરનાર રાજ્ય બન્યું છે હાલમાં જ ગુજરાત સરકારે આદેશ કર્યા છે. RT-PCR જે ટેસ્ટ છે ખાનગી લેબોરેટરી કરે છે, એના દ્વારા જે ચાર્જ લેવામાં આવતો હતો ત્યાર સુધી એ 1500 રૂપિયા સુધીનો લેવામાં આવતો હતો. હવે ઘટાડીને કેટલો કરવામાં આવેલો? 800 રૂપિયા. એટલે મેક્સિમમ 800 રૂપિયા લઈ શકે, એનાથી વધારે નહીં. બરાબર. અને જે ઘરે બેઠા ટેસ્ટ કરે છે RT-PCRનો, તો અથવા તો હોસ્પિટલેથી જે સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવતા હોય છે, એની કિંમત હતી અત્યાર સુધી 2000 રૂપિયા, એ હવે ઘટાડીને કરવામાં આવી 1100 રૂપિયા. તો એપ્રોક્સ તમે જોઈ શકો 50% જેટલો ઘટાડો કરવામાં આવ્યો. નિયરલી 50%ની આજુબાજુમાં છે. અને અડધા કરો તમે તો 750 થાય. બરાબર, તો 800 રૂપિયા રાખવામાં આવેલો છે. સિમિલરલી અહીંયા પણ 1000ની જગ્યાએ 1100. તો એપ્રોક્સ તમે કહી શકો કે 50% જેટલો ઘટાડો છે. અને બાકી મુખ્યમંત્રી તો ખબર જ છે, વિજયભાઈ રૂપાણી છે. રાજ્યપાલ ઘણાને ના ખબર હોય, દેવવ્રત આચાર્ય. અને જે હાઈકોર્ટના જજ છે ગુજરાતના કોણ છે? વિક્રમનાથ. એ પણ યાદ રાખી લેવાનું. તાજેતરમાં એક પ્રશ્ન પૂછવા હાલો. નવા ગુજરાતના DGP કોણ બન્યું? હમણાં જ બન્યા છે, 1-2 મહિના પહેલાં. કદાચ વધારે ટાઈમ થયો તે ખબર નહીં, પરંતુ DGP નવા બન્યા છે આપણા ગુજરાતમાં. એનું નામ તમારે મને કહેવાનું છે. તાજેતરમાં 15મા G20 શિખર સંમેલનની અધ્યક્ષતા કયા દેશે કરી હતી? આમ તો થઈ ગયું છે અત્યારે G20 શિખર સંમેલન. તો 15મું હતું. પ્રશ્ન એમ પણ પૂછાય કેટલામું G20 શિખર સંમેલન હતું? તો 15મું. ક્વેશ્ચનમાં જ આન્સર આવી ગયો. તો આની અધ્યક્ષતા કરી સાઉદી અરબે. પ્રશ્ન એમ પૂછાય આયોજન પણ કોણે કરેલું? તો સાઉદી અરબ. ઇન શોર્ટ હોસ્ટિંગ દેશ હતો સાઉદી અરબ, અને અધ્યક્ષતા પણ એણે કરેલી હતી. G20ની 15મું હતું. અને આની થીમ શું હતી? કે પ્રશ્ન એવો આવી જાય. બરાબર, તો જેટલી પણ સમિટ થાય છે એમાં થીમ પણ હોય છે, તો થીમ પણ યાદ રાખવાની. અગાઉ આપણે બ્રિક્સ સમિટની પણ થીમની ચર્ચા કરી લીધી. જેટલી પણ એવી મહત્વની સમિટ હોય એની થીમ પણ યાદ રાખવાની. બરાબર, તો આની થીમ છે રાઇઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ ધ 21st century ફોર ઓલ. રાઇઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ધ 21st century ફોર ઓલ. તો આ એની થીમ હતી. બાકી G20માં 19 દેશો છે. પ્રશ્ન એમ પૂછાય દેશો કેટલા? તો 19 દેશો છે, અને એક યુરોપિયન યુનિયન. એમ કુલ આખું 20નું ગ્રુપ છે G20માં. બાકી હોસ્ટ કરનારા દેશો છે, G20ની અધ્યક્ષતા કરનારા દેશો છે. બરાબર, એનું લિસ્ટ તમારી સામે છે. અગાઉ પણ આપણે ચર્ચા કરેલી હતી. ફરી વખત રિવિઝન કરી લઈએ. જે 2020ની G20 થવાની હતી, બરાબર, થઈ ગઈ, ઇન શોર્ટ થઈ ગઈ છે અત્યારે. તો 15મું G20 શિખર સંમેલન હતું, એની અધ્યક્ષતા કરી સાઉદી અરબે. એના પછી હવે આવશે 2021માં 16મું G20 સંમેલન, એની અધ્યક્ષતા કરશે ઇટાલી. એના પછી 22મું જે G20 શિખર સંમેલન હતું એની અધ્યક્ષતા કરવાનું હતું ભારત, પરંતુ હવે ભારત નહીં કરે, હવે ઇન્ડોનેશિયા કરશે એવી જાહેરાત કરવામાં આવી છે. અને ભારત છે 2023માં G20ની અધ્યક્ષતા કરશે એવું જાહેર કરવામાં આવેલું છે. બરાબર, તો 17 અને 18મું જે G20 સંમેલન હશે એમાં ભારત અધ્યક્ષતા કરશે. તાજેતરમાં થયેલી રીઇન્વેસ્ટ સમિટ 2020, એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 450 ગીગાવોટ અક્ષય ઉર્જાના ઉત્પાદનનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીમાં રાખ્યો છે? તો હાલમાં જે રીઇન્વેસ્ટ સમિટ થયેલી હતી એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખેલો છે 2030 સુધીમાં. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. રીઇન્વેસ્ટ સમિટ 2020નું આયોજન પણ હમણાં જ થયેલું હતું. એનો થીમ પણ યાદ રાખજો, ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સમિશન. ઇનોવેશન્સ ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સમિશન. ટ્રાન્સમિશન નહીં, ટ્રાન્ઝિશન. ઓકે, તો ખાસ યાદ રાખજો. આવા જ ઓપ્શનમાં નાનકડા ફેરફાર કરી દેશે.
ટ્રાન્સમિશન ને ટ્રાન્ઝિશન ને એવા જ બધા ફેરફાર હશે, તો ખાસ કરેક્શન કરી લેજો. ટ્રાન્ઝિશન છે, ટ્રાન્સમિશન નથી. ભૂલમાં ટ્રાન્સમિશન બોલાઈ ગયું છે, તો એક નાનકડું કરેક્શન કરી લેજો. ત્યાર પછીની વાત કરું તો અત્યાર સુધીની કેટલામી રીઇન્વેસ્ટ સમિટ છે, તો ત્રીજી રીઇન્વેસ્ટ સમિટ છે. પહેલી થઈ હતી 2015માં, બીજી થઈ હતી 2018માં, બરાબર. અને જે હાલમાં જે રીઇન્વેસ્ટ સમિટ છે એમાં 2030 સુધીમાં 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક રાખેલું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ, બરાબર. વૈશ્વિક સ્તરની આ સમિટ હતી, બરાબર. અને બાકી અગાઉ તમને ખબર હોય તો 2022 સુધીમાં 175 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે, બરાબર. એમાંથી કઈ મેળવવાની છે, કયા સોર્સમાંથી આપણે મેળવશું એ આપણે અવારનવાર ચર્ચા કરી ગયા છે. તો 1-2 દિવસ પહેલાંના વિડીયો જોશો તો એમાં પણ તમને ખબર પડી જશે. તો આની તો આપણે ઘણા ટાઈમથી ચર્ચા કરતા આવ્યા છીએ. તાજેતરમાં જાહેર થયેલ QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની IIT બોમ્બે કેટલામા ક્રમ પર છે? તો હાલમાં જ આ QS યુનિવર્સિટી રેન્કિંગ જાહેર થઈ એમાં ભારતની જે IIT બોમ્બે છે એ 46મા ક્રમ ઉપર છે. તો આપણે અહીંયા થોડુંક કરેક્શન કરી લઈએ. 46 આવશે, આન્સર આવશે ઓપ્શન A, બરાબર. તો હાલમાં જ આ QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ જાહેર કરવામાં આવી. ચલો, આમાં પહેલા ક્રમે કઈ યુનિવર્સિટી છે, બરાબર? QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ છે, બરાબર. એમાં સિંગાપોરની યુનિવર્સિટી છે, એનું નામ શું છે? પહેલા ક્રમે જે યુનિવર્સિટી છે એ, બરાબર. ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી. અને આમાં ટોપ 100ની અંદર છે ભારતની કુલ 7 યુનિવર્સિટીનો સમાવેશ થયો છે. અને બાકી કુલ વાત કરું ભારતની કુલ કેટલી સંસ્થાને આમાં સમાવેશ કરવામાં આવી છે, તો કુલ 107 જેટલી સંસ્થા છે જેને આ રેન્કિંગમાં સમાવેશ કરવામાં આવી છે. અને ટોપ 100ની અંદર કુલ 7 યુનિવર્સિટી છે, ટોપ 10માં એક પણ નથી, બરાબર. અને બાકી આ 7 જે ટોપ 100ની અંદર છે એનું લિસ્ટ તમારી સામે છે. IIT બોમ્બે 46મા ક્રમ ઉપર છે, દિલ્હી 50મા ક્રમ ઉપર, મદ્રાસ છે IIT મદ્રાસ એ 56મા ક્રમ ઉપર છે, IISc બેંગ્લોર છે એ 58મા ક્રમ ઉપર છે, IIT ખડગપુર છે 71મા ક્રમ ઉપર છે, યુનિવર્સિટી ઓફ દિલ્હી છે 72મા ક્રમ ઉપર અને IIT કાનપુર 81મા ક્રમ ઉપર. તો એટલી આમાંથી યાદ રાખવાની. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં કયા રાજ્યમાંથી 40 ફૂટ લાંબી વેલનું 5000 વર્ષ જૂનું હાડપિંજર મળી આવ્યું છે? તો હાલમાં જ થાઈલેન્ડમાંથી છે 40 ફૂટ લાંબી વેલનું છે 5000 વર્ષ જૂનું હાડપિંજર મળી આવ્યું છે. આન્સર આવશે થાઈલેન્ડ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સ્વરૂપથી રૂપે કાર્ડના બીજા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો ભારત અને ભૂટાન વચ્ચે છે સંયુક્ત સ્વરૂપથી છે રૂપે કાર્ડના બીજા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. હવે આનો અર્થ શું બીજા ચરણનો? તો થોડુંક અહીંયા સમજી લઈએ. ભારતે અગાઉ રૂપે કાર્ડ લોન્ચ કરેલું હતું, એ આપણને ખબર છે. જુદા જુદા દેશોમાં જેમ કે નેપાળ, ભૂટાન, બહરીન આવા બધા દેશોમાં લોન્ચ કરેલું હતું, બરાબર. તો પહેલા ચરણમાં એવું હતું કે આપણા ભારતના નાગરિક એ દેશમાં જઈને રૂપે કાર્ડનો ઉપયોગ કરી શકતા હતા, બરાબર. હવે બીજા ચરણમાં શું છે, ત્યાંના જે નાગરિક છે એ ભારતમાં આવી અને ભારતમાં પણ રૂપે કાર્ડનો ઉપયોગ કરી શકશે. તો આ એનું બીજું ચરણ છે. તો આન્સર આવશે ભૂટાન, બરાબર. તો હાલમાં ભૂટાનમાં આ રીતે શરૂ થયું છે બીજું ચરણ. આવનારા દિવસોમાં કદાચ બીજા દેશોનું પણ નામ આવી શકે. તાજેતરમાં ભારત અને થાઈલેન્ડની નૌસેના વચ્ચે ઇન્ડો થાઈ કોર્પેટના કેટલામાં સંસ્કરણનું આયોજન 18થી 20 નવેમ્બર દરમિયાન કરવામાં આવેલું હતું? તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે આ ઇન્ડો થાઈ કોર્પેટનું આયોજન થયેલું હતું. 30મું સંસ્કરણ હતું આનું. કેટલામું હતું? 30મું. તાજેતરમાં ભારતના કયા શહેરના પોલીસ સ્ટેશનને ISO પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવેલું છે? તો હાલમાં જ જે નાગાલેન્ડ છે, નાગાલેન્ડનું પોલીસ સ્ટેશન છે કોહિમામાં આવેલું છે, બરાબર. તો કોહિમાનું જે પોલીસ સ્ટેશન છે એને ISO પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવેલું છે અને કોહિમા આવેલું છે નાગાલેન્ડમાં. કોહિમા નાગાલેન્ડની રાજધાની પણ છે. બાકી નાગાલેન્ડના મુખ્યમંત્રી અને રાજ્યપાલ આપણે હમણાં જ જોયા. રાજ્યપાલ નવી મુખ્યમંત્રી કોણ છે? ત્યાંના નેફ્યુરિયો. તાજેતરમાં સુદીપ ત્યાગી એ પોતાની નિવૃત્તિ જાહેર કરી. તેઓ કઈ રમતના ખેલાડી હતા? સુદીપ ત્યાગી હતા ક્રિકેટના ખેલાડી. હાલમાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. તાજેતરમાં ICC દ્વારા ખેલાડીઓ માટે લાગુ કરવામાં આવેલી નવી ન્યૂનતમ આયુ નીતિ અનુસાર વૈશ્વિક સ્તર પર ક્રિકેટ રમવા માટે
ખેલાડીની ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો ખેલાડીની આ જે નવી નીતિ આવી છે ઉંમર માટેની, એના અનુસાર ખેલાડીની ન્યૂનતમ ઉંમર હવે હોવી જોઈએ 15 વર્ષ, બરાબર. અને અત્યાર સુધીમાં સૌથી ઓછી ઉંમરના કોઈ ખેલાડી હોય, બરાબર, તો એમનું નામ છે હસન રાઝા અને પાકિસ્તાનના ખેલાડી છે. 14 વર્ષને 256 કે 226 દિવસ કે એવું કંઈક છે એમની ઉંમર, ત્યારે એમણે એમની પહેલી મેચ રમેલી હતી, બરાબર. ઓડીઆઈ અથવા તો જે ટેસ્ટ મેચ રમવાની હોય ઇન્ટરનેશનલ, એના માટે હવે મિનિમમ ઉંમર હોવી જોઈએ 15 વર્ષ. જૂનું જે પણ કાંઈ હતું, હવે નવી જે નીતિ આવી છે એ મુજબ 15 વર્ષ મિનિમમ ઉંમર હોવી જોઈએ. તાજેતરમાં કયું રાજ્ય પઢના લિખના અભિયાનનો એક ભાગ બન્યું છે? આ કેન્દ્ર સરકારનું એક અભિયાન છે પઢના લિખના અભિયાન. એમાં કેરળ હમણાં જ જોડાયું છે, બરાબર, તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં ચલો કેરળના મુખ્યમંત્રી અને રાજ્યપાલ મને કોમેન્ટમાં કહી દો ફટાફટ. કેરળના મુખ્યમંત્રી અને રાજ્યપાલ. તાજેતરમાં ભારતની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજના કયા સ્થળે સ્થાપિત કરવામાં આવી છે? તો સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજના છે લેહના લદ્દાખ ખાતે સ્થાપિત કરવામાં આવી છે, બરાબર. અને જે લદ્દાખ છે, બરાબર, એના હાલમાં લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? રાધાકૃષ્ણ માથુર, બરાબર, તો એટલું યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘ અનુસાર વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ શહેર કયું બન્યું છે? તો હાલમાં જ આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘ અનુસાર વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ શહેર બન્યું છે સંઘાઈ. બીજા ક્રમે છે આમાં બીજિંગ. તો બંને દેશો છે જે પહેલો અને બીજો ક્રમ ધરાવે છે એ બંને ચાઇનાના છે, બરાબર. તો આપણને તો અહીંયા પૂછેલું છે કે સૌથી વધુ કનેક્ટેડ શહેર કયું છે, તો આપણો આન્સર આવે સંઘાઈ, બરાબર. તો આ હતો આજનો વિડીયો. મજા આવી હોય તો લાઇક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બલ દબાવો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.